તમે જણાવી શકશો? આધુનિક સમયમાં કાગળ અને પેન સિવાય શેમાં અને કેવી રીતે લખી શકાય છે? મોબાઈલમાં ટાઈપ કરીને, કોમ્પ્યુટરમાં ટાઈપ કરીને, ગૂગલ ટ્રાન્સલેટમાં બોલીને. કાગળની શોધ થઈ એ પહેલા લોકો શેમાં અને કેવી રીતે લખતા હશે તે જણાવો. કાપડ પર, વૃક્ષના પાન પર, વૃક્ષની છાલ પર, તાંબાના પતરા પર કોતરીને, પથ્થર કે શીલા પર કોતરીને, ગુફાની દિવાલો પર. કાગળની શોધ થઈ એ પહેલા લોકો વૃક્ષની છાલ, તાંબાના પતરા, પથ્થરની શીલાઓ પર લખતા હતા એ આપણે જાણ્યું, પણ તેના પર શું લખતા હતા તે જણાવો. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે. જે ઘટનાઓ ભૂતકાળમાં બની હોય તેને આપણે શું કહીએ છીએ? તેને આપણે ઇતિહાસ કહીએ છીએ. તો ચાલો ઇતિહાસ જાણીએ. અધ્યયન નિષ્પત્તિ. ઐતિહાસિક તથા સાહિત્યિક સ્ત્રોતોને ઓળખી ઇતિહાસના પુનઃનિર્માણ માટે વિવિધ સ્ત્રોતોના ઉપયોગનું વર્ણન કરે છે. તમારા 6ઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. ઇતિહાસનો અર્થ. ઇતિહાસનો અર્થ સ્પષ્ટ કરતા વિવિધ ભાષાના શબ્દો. ગ્રીક શબ્દ હિસ્ટોરિયામાંથી હિસ્ટ્રી શબ્દ ઉતરી આવ્યો છે. હિસ્ટોરિયાનો અર્થ લર્નિંગ અર્થાત જાણકારી, તપાસ કે સંશોધન થાય છે. લેટિન ભાષામાં ઇતિહાસ માટે હિસ્ટોરિયા શબ્દ છે. તેના પરથી ફ્રેન્ચ ભાષાનો શબ્દ હિસ્ટોરી અને અંગ્રેજી ભાષાનો શબ્દ હિસ્ટ્રી બન્યો. તેનો મૂળ અર્થ તપાસ કે સંશોધન થાય છે. ભૂતકાળના બનાવની તપાસ કે અન્વેષણનું નામ ઇતિહાસ. ઇતિહાસની સર્વગ્રાહી અને વૈજ્ઞાનિક વ્યાખ્યા. પ્રસિદ્ધ ઇતિહાસકાર ગેરેધાને આપેલી વ્યાખ્યા લગભગ સર્વગ્રાહી અને વૈજ્ઞાનિક કહી શકાય. ઇતિહાસ એવું વિજ્ઞાન છે કે જે સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ સામાજિક સ્વરૂપની મનુષ્યની ભૂતકાળની પ્રવૃત્તિઓનું પ્રથમ સંશોધન કરે છે અને કાર્યકારણ અને વિકાસની દ્રષ્ટિએ સંબંધિત રીતે તેની નોંધ કરે છે. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? અગ્નિની શોધ કરી એ પહેલા માનવીનું જીવન કેવું હતું? માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, ઘર વગર કેવી રીતે રહેતો હશે? ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબત સાથે સંકળાયેલો નથી. તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા હતા? શું ખાતા હતા? ક્યાં રહેતા હતા? તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી
માહિતગાર કરે છે. ઇતિહાસના અભ્યાસનું મહત્વ. માનવ સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ સમજી શકાય. ભૂતકાળમાં થયેલી ભૂલો ફરી ન થાય તે માટે માનવી સજાગ રહે છે. ઇતિહાસમાં આલેખાયેલી મહાન વ્યક્તિઓના ચરિત્રમાંથી પ્રેરણા મેળવી માનવી મહાન બનવાની કોશિશ કરે છે. વિવિધ પ્રજાઓનો વિશ્વ સંસ્કૃતિમાં ફાળો, જગતના મહાન ધર્મો, ભૌગોલિક શોધખોળોની અસરો વગેરેની માહિતી ઇતિહાસમાંથી મળે છે. યુદ્ધો માનવજાત માટે કેટલા ભયાનક છે તેનો ખ્યાલ આવે છે અને તે દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રેરણા મળે છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? તો ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો. હજારો વર્ષ પહેલા નર્મદાના કિનારે માનવો વસતા હતા. આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તાડપત્ર. તાડ નામના વૃક્ષના પાન પર લખાયેલા હસ્તપ્રતને તાડપત્ર કહે છે. ભોજપત્ર. હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર હાથેથી લખવામાં આવેલા લેખો, જેને ભોજપત્ર કહેવામાં આવે છે. તાડપત્ર. પાન પર લખવામાં આવતું લખાણ. ભોજપત્ર. છાલ પર લખવામાં આવતું લખાણ. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિળ ભાષામાં લખાણો મળે છે. કાવ્યો, નાટકો, મહાકાવ્યો, વાર્તાઓ પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. જેમાં ધાર્મિક રીતિ રિવાજો, સામાજિક માન્યતાઓ, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ, રાજાઓની જીવનશૈલી વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. મૂલ્યાંકન. 1. ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે. ભૂતકાળની. 2. હિમાલયમાં થતા ખાલી જગ્યા વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી. ભુર્જ. 3. પ્રાચીન સમયમાં તાડના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતને ખાલી જગ્યા કહે છે. તાડપત્ર. 4. તાડપત્ર, ભોજપત્ર પર સંસ્કૃત, પ્રાકૃત અને ખાલી જગ્યા ભાષામાં લખાણો મળે છે. તમિલ. 5. તાડપત્ર, ભોજપત્ર પરની હસ્તપ્રતો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં સચવાયેલી છે. મંદિર અને મઠોમાં. અભિલેખો.
ધાતુ કે પથ્થર પર કોતરીને લખવામાં આવેલા લેખોને અભિલેખો કહેવામાં આવે છે. રાજાઓ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ એમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જાણીતા છે. તામ્રપત્રો. તાંબાના પત્ર પર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. તામ્રપત્ર પર રાજાઓના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને આપેલા દાનની વિગતો મળે છે. આવા તામ્રપત્રો હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. ચાલો બાળકો, તમે જે જ્ઞાન મેળવ્યું તે ચકાસીએ. મૂલ્યાંકન. ચિત્ર ઓળખો. પહેલું ચિત્ર તામ્રપત્રનું છે. બીજું તાડપત્ર. ત્રીજું શિલાલેખ અને ચોથું ભોજપત્ર. સમગ્ર મૂલ્યાંકન. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખો, કાગળ પરના લખાણ, કાપડ પરના લખાણ કે વૃક્ષના પાન પર લખેલ લખાણ? સાચો જવાબ છે અભિલેખો. બીજું, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? અભિલેખો, તામ્રપત્રો, ભોજપત્રો કે વાહનો? સાચો જવાબ છે વાહનો. ત્રીજું, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? અમદાવાદ, વડોદરા, ગાંધીનગર કે સુરત? સાચો જવાબ છે ગાંધીનગર. ચોથું, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવેલી છે? અમદાવાદ, વડોદરા, ગાંધીનગર કે પાટણ? સાચો જવાબ છે પાટણ. પાંચમું, અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયા સ્થળે છે? અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર કે પાટણ? સાચો જવાબ છે જૂનાગઢ. સમગ્ર મૂલ્યાંકન. 1. ભોજપત્ર કોને કહેવામાં આવે છે? 2. તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? 3. શિલાલેખ કોને કહેવામાં આવે છે? ભોજપત્ર. હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર હાથેથી લખવામાં આવેલા લેખોને ભોજપત્ર કહેવામાં આવે છે. તામ્રપત્ર. તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. શિલાલેખ. પથ્થર પર કોતરીને લખાયેલા લેખને શિલાલેખ કહે છે. શાળામાં કરી શકાય એવી પ્રવૃત્તિઓ. 1. ભારતના નકશામાં સિંધુ અને તેની સહાયક નદીઓ, ગંગા અને તેની સહાયક નદીઓ તથા નર્મદા નદી શોધીને બતાવો. 2. સ્થાનિક ઇતિહાસ જાણવા માટે પ્રશ્નાવલી તૈયાર કરો. 3. તમારા ગામ કે શહેરનો ઇતિહાસ જાણવા માટે તમે કયા કયા ઐતિહાસિક સ્ત્રોત એકત્ર કરશો તેની યાદી બનાવો. 4.
તમારી શાળામાં સહેલાઈથી મળી શકે તેવા ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનું પ્રદર્શન ગોઠવો અને તેની નોંધ તૈયાર કરો. 5. તમારી શાળામાં સહેલાઈથી મળી શકે તેવા ઇતિહાસ જાણવાના પોશાક, ઘરેણાં, હથિયાર, સંદર્ભ ગ્રંથો વગેરે સ્ત્રોતોનું પ્રદર્શન ગોઠવો અને તેની નોંધ તૈયાર કરો. આ પ્રકરણનો બીજો ભાગ આપણે આવતા એપિસોડમાં જોઈશું. થેન્ક યુ.